ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 7 અપૂર્ણાંક સંખ્યાઓ। તો તેમાં આજે આપણે દેખીશું, યાદ રાખો, અપૂર્ણાંકો સરખા છે કે કેમ તે જાણવા અપૂર્ણાંકોને સમછેદી બનાવવા પડે। સમછેદી મતલબ કેવા કે તેના છેદ કેવા હોય? સરખા હોય। છેદ કેવા હોય? સરખા। છેદ સરખા હોય। જેમ કે હું વાત કરું, બે અપૂર્ણાંક છે, બરાબર। જેમ કે હું વાત કરું તો આમાં આપણે ચાલ 4 અપૂર્ણાંકના સવાલ જ લઈ લે, બરાબર। તો આમાં સમછેદી અપૂર્ણાંકો કેટલા દેખાય તમને? આ 1 2 અને 3। આ 3 તમને સમછેદી દેખાય કેમ? કે દરેકના છેદ કેવા છે? સરખા। તેમ અહીં તો દરેકના છેદ કેવા છે? સરખા છે ને। આ છેદ જો ઉપર અંશ આવે, નીચે શું આવે? છેદ। ઉપર અંશ, નીચે છેદ, ઉપર અંશ, નીચે છેદ। અહીં અંશ તરીકે કોણ છે? તગડે 3। અહીં છેદ તરીકે 8 અને 8, અંશ તરીકે 7 અને 7, અહીં છેદ તરીકે 8 અને 8। આમાં પણ બધા છેદ સરખા છે, નીચે છેદ સરખા છે, તેથી આને કયો અપૂર્ણાંક કહેવાય? સમછેદી। જો ફરીથી કહું, કોઈને ભૂલી ગયા હોય તો ફરીથી કહું છું, ઉપર શું આવે? ઉપર આવે અંશ, અહીં શું આવે? અંશ, નીચે શું આવે? છેદ। ઓકે, આટલું સમજ પડશે? આવડે જ છે તમને? તો હવે ધ્યાન આપણે થિયરી ભણીએ છીએ, તો દેખો અપૂર્ણાંકો સરખા છે કે કેમ તે જાણવા આપણે અપૂર્ણાંકોને સમછેદી બનાવવા પડે, અને અપૂર્ણાંકોના અતિસંક્ષિપ્ત સ્વરૂપ મેળવવા તે સરખા છે કે કેમ તે જાણી શકાય છે। અપૂર્ણાંકોના અતિસંક્ષિપ્ત સ્વરૂપ મેળવતા એટલે અતિસંક્ષિપ્ત મીન્સ જેટલા છેદ ઉડે તેટલા ઉડાઈ દેવાના, છેદ ઉડે તેટલા ઉડાવી દેવાના, ઉડાવવાના। અતિસંક્ષિપ્ત સ્વરૂપ બનાવવા માટે શું કરવાનું? છેદ ઉડે ને તેટલા ઉડાવવાના, બરાબર છે। અપૂર્ણાંકોના અતિસંક્ષિપ્ત સ્વરૂપ મેળવતા તે સરખા છે કે કેમ તે જાણી શકાય છે। હવે દેખો, અપૂર્ણાંકના અંશ અને છેદના અવિભાજ્ય અવયવો મેળવી। અવિભાજ્ય મીન્સ જે ભાગી ના શકાય તેવા, ભાગી ના શકાય તેવા અવયવો મેળવી અંશ અને છેદના સામાન્ય અવયવો દૂર કરતા તેનું સામાન્ય અવયવ મીન્સ જે કોમન હોય તે આ બધું સમજાવીશ તમને। હા, આ બધું સમજાવીશ તમને। સામાન્ય અવયવ દૂર કરતા તેનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ મળે છે। જેમ કે હું વાત કરું, જો અહીંયા સમજાવું, જો 12/15 છે, 12/15। તો આપણે વાત કરો આનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ કેમનું મેળવાય? તો જો પહેલાં આપણે શું કરવા? તેના અવયવો પાડી લેવાના, 3 ચોકું 12, અથવા આઈને પણ કરવાનું, તમને આઈને ના ફાવતું હોય ને તો આઈને કરી લેવાનું। 3 દૂની 6, 6 દૂની 12, પછી આઈને 3 પંચા 15। જો આ બધા એના અવિભાજ્ય અવયવો છે, મીન્સ આગળ ભાગી શકાય ના તેવા અવયવો છે। ચાલો, તો આમાંથી જે હવે જતું હોય ને, જો સામાન્ય અવયવ દૂર કરતા, સામાન્ય હવે બંને દેખો, બંનેમાં સામાન્ય અવયવ કયો છે? બંનેમાં શું કોમન આવે છે? અંશ અને છેદમાં શું કોમન આવે છે? તગડે 3, તગડે 3। તો તગડે 3 ને તગડે 3 ઉડાઈ પાડવાના। તો 2 દૂની 4, 4/5। આ શું છે? અને અતિસંક્ષિપ્ત સ્વરૂપ છે કોનું? 12/15 નું અતિસંક્ષિપ્ત સ્વરૂપ કયું છે? 4/5। ઓકે, જે અપૂર્ણાંકોના છેદ સરખા હોય તે અપૂર્ણાંકોને સમછેદી અપૂર્ણાંકો કહેવાય છે। જો આ વ્યાખ્યા તમારે લખવાની 20 વખત। જે અપૂર્ણાંકોના છેદ સરખા હોય મીન્સ કે જો આ બધા આપણે દેખેલા અપૂર્ણાંક, જો 2/5, 3/5, 8/5, 4/5, તો આના છેદ કેવા છે? સરખા। તો આને કયા અપૂર્ણાંક કહેવાય? સમછેદી અપૂર્ણાંક કહેવાય, સમછેદી અપૂર્ણાંક કહેવાય। હવે ધ્યાન નહીં, જો જે અપૂર્ણાંકોના છેદ સરખા ના હોય મીન્સ છેદ અલગ અલગ હોય તો તે અપૂર્ણાંકોને વિષમછેદી અપૂર્ણાંકો કહેવાય છે। વિષમછેદી મીન્સ જેના છેદ સરખા હોય નહીં, જેના છેદ સરખા હોય નહીં। જેમ કે અહીં આપણે વાત કરીએ તો જો અહીંયા આગળ શું દરેક અપૂર્ણાંક સમછેદી છે? ના, આ 3 જ સમછેદી છે, 3ના છેદ સરખા, પણ આના છેદ કેવો છે? અલગ છે, હે ને? અહીં 2 આવે, જ્યારે દરેકના કેવું છે? 4 આવે। મતલબ આ સંપૂર્ણપણે સમછેદી નહીં થઈ, 3 સમછેદી છે, બાકી મને આ વાત કરે તો મતલબ ટોટલી વિષમછેદી થાય, બરાબર છે? હવે ધ્યાન આપો છોકરા, તમને બીજું કંઈ જો વિદ્યાર્થી મિત્રો, આ બંને 10 વખત લખવાનું છે, સમછેદી અપૂર્ણાંકની વ્યાખ્યા અને વિષમછેદી અપૂર્ણાંકની વ્યાખ્યા। સમછેદી અપૂર્ણાંકને કહેવાય લાઇક ફ્રેક્શન્સ। શું કહેવાય? લાઇક ફ્રેક્શન્સ। અને વિષમછેદીને કહેવાય અનલાઇક ફ્રેક્શન્સ, બરાબર છે? શું આ સમાન છે? આપણે ચેક કરવાનું। શું 1/3 અને 2/7 સમાન છે? તો આપણે આ ચેક કરવા માટે આપણે શું કરીશું? તો ધ્યાન નહીં, પહેલાં આપણે લખી લઈશું અલગ 1/3 અને બીજું શું લખવાનું છે? 2/7। અને આપણે કેવો ગુણાકાર કરવાનો? ચોકડી ગુણાકાર। કેવો કરવાનો? ચોકડી ગુણાકાર। તો 1 7 આવીને 1 7 7, પછી લખવાનું 3 દૂની 6, 1 7 7, 3 દૂની 6। તો શું આ 7 અને 7 કેરી અને 6 કેરી સરખી થાય? હા, ના, તો કે ના, તો કે આ સમાન નથી। તે અપૂર્ણાંકો સમાન નથી। હવે આપણે લખીશું બીજું 2/5 અને 2/7। શું આ સમાન છે? તો આપણે ચેક કરીએ। આમાં શું કરવાનું? 2/5 અહીં લખવાનું, 2/7 અહીં લખવાનું। હવે શું કયો ગુણાકાર કરવાનો? ચોકડી ગુણાકાર। 2 ગુણ્યા 7 અને 2 ગુણ્યા 5, 2 ગુણ્યા 5, 2 સત્તા 14, 2 પંચા 10। શું આ સમાન છે? તો કે ના, મારે લખવાનું તે અપૂર્ણાંકો
કેવા જ નથી? સમાન નથી. સમાન નથી. અથવા લખવાનું તે સમાન અપૂર્ણાંકો નથી. સમાન અપૂર્ણાંકો નથી. ઓકે, સમાન અપૂર્ણાંકો 2/9 અને 6/27. તો આમાં આપણે શું કરવાનું? ચોકડી ગુણાકાર. કયો ગુણાકાર? ચોકડી ગુણાકાર. આનું શું થાય? ગુણાકાર. તો ધ્યાન આપો. 2 ગુણ્યા 27 અને અહીં છે 6 ગુણ્યા 9. 6 ગુણ્યા 9. 27 દુ 54. 6 9 54. તો આ બંને 54 ને 54 બરાબર છે ને? તો આપણે લખીશું હા. આથી તે અપૂર્ણાંકો તે સમાન અપૂર્ણાંકો છે. તે સમાન અપૂર્ણાંકો છે. તે સમાન અપૂર્ણાંકો છે. સમજ પડી છે ને? ઇઝી કંઈક અઘરું છે આમાં? ઓકે.